નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરે છે, સાથે તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ પણ આપે છે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. વાત કરીશું પહેલા પંચાંગથી, પછી દિન વિશેષની વાત કરીશું અને ચોઘડિયાની. પણ આજે ખાસ મહત્વના મુદ્દા પર આપણે સાતમું ભુવન, પતિ પત્નીના ભુવન પર પણ વાત કરવાની છે. શું છે પતિ પત્નીના ભુવનમાં, અને અમુક વખત લગ્નમાં કેમ ડખો પડે છે, અમુક વખત કેમ લગ્નમાં ક્યાંક અધૂરું રહી જાય છે, તો અમુક વખત કેમ લગ્ન થતા નથી, તે દરેક વસ્તુ પર ચર્ચા કરીશું. વાત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. ભાઈ, કાલે પંચાંગમાં તારીખ જોશો તો 25/6/2025 ને વાર બુધવાર દેખાશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે જેઠ વદ અમાસ છે. અમાસનો દિવસ છે આવતીકાલે. ચંદ્ર તમે જોશો તો મિથુન રાશિમાં ભ્રમણ કરે છે, ક છ ત મૂળાક્ષર સાથે. મૃગશીર્ષ નામનું નક્ષત્ર ચાલે છે સવાર 10:41 સુધી. ગંડ યોગ છે, તો જે કરણ છે તે નાગ છે બપોરના 4:01 સુધી. પંચક ને વિછુડો દેખાતો નથી, પંચક કે વિછુડો છે નહીં. સૂર્ય મિથુન રાશિમાં અને ચંદ્ર પણ મિથુન રાશિમાં દેખાય છે, એટલે કે કાલે સૂર્ય અને ચંદ્ર બંને એક જ રાશિના હશે. જ્યારે પણ સૂર્ય અને ચંદ્ર બંને એક રાશિના થાય ત્યારે અમાસ થાય. આ ખાસ ધ્યાન રાખવું. સવારે 5:55 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:28 થશે. તમે ચંદ્રાસ ફરી એકવાર, ચંદ્રોદય ચંદ્રાસ 12 વાગ્યાનો છે, 7:43. કાલ અમાસ છે, ચંદ્રાસ જોવાશે નહીં, ચંદ્ર દેખાશે નહીં. બુધવાર છે એટલે અભિજીત મુહૂર્ત પણ નથી. પણ રાહુકાળ બપોરે 12:42 થી 2:23 સુધી ચાલે છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના કરવા, નવા કાર્યની શરૂઆત ના કરવી, લાંબી મુસાફરી ના કરવી, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સારા કામ ના કરાય, તેનું ખાસ ધ્યાન રાખીશું દર્શક મિત્રો. ફરી એકવાર, અમાસ છે, રાહુકાળ છે, લાંબી મુસાફરી નહીં, નવા કામ નહીં, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. વડના ઝાડની અંદર મૂળમાં મધુર દૂધ અર્પણ કરો. કાલે વડના ઝાડની અંદર મૂળ હોય ત્યાં એક ચપટી દૂધ નાખવાથી બહુ જ સારો દિવસ થશે. અમાસ તમારી ફળશે. અમાસ બપોર 4 કલાક સુધીની છે. ખાસ ધ્યાન રાખવું. આવતીકાલ અમાસ, બુધવારી અમાસ છે. રાહુનું બને એટલું દાન પુણ્ય કરશો તો સારું રહેશે. રાહુના મંત્રો જાપ કરશો એટલે સારું રહેશે. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમના મંત્રના જાપ કરજો. બુધવારી અમાસ, બહુ જ સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. તો જે પ્રથમ ચોઘડિયું છે એ લાભ ચોઘડિયું આવતીકાલે છે 5:55 થી 7:37. બીજું અમૃત ચોઘડિયું 7:37 થી 9:18. ત્રીજું શુભ ચોઘડિયું 11 થી 12:42 અને પછી આવશે લાભ ચોઘડિયું 5:45 થી 7:28. તો આ બધા ચોઘડિયા સારા છે. પણ ફરી એકવાર, કાલ અમાસ છે એટલે કોઈ પણ સારા કામ આપણે નહીં કરીએ. રાત્રિનું ચોઘડિયું છે, શુભ ચોઘડિયું 8:46 થી 10:50. અમૃત ચોઘડિયું 10:50 થી 11:22. પણ ફરી એકવાર, રાત્રિનું ચોઘડિયું છે, આમાં તમારે ભગવાનની પૂજા કે નામ મંત્ર જાપ કરવા હોય તો થાય. બાકી અમાસ છે, બુધવાર છે, માટે માંગલિક કાર્યો નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે ખાસ તેની દર્શક મિત્રોને વાત કર્યો. હવે આજનું ભુવન તમે જુઓ તો ભાઈ આજે 7મા ભુવનની આપણે વાત કરીએ છીએ, 7મા સ્થાનની વાત કરીએ છીએ. તો શું કહી રહ્યું છે 7મા ભુવનનું ફળ? 7મા સ્થાને એવા તો કયા ગ્રહો બેઠા હોય જે વ્યક્તિના જીવનમાં કોઈ સુખ ના આપે? પ્રથમ વાત કરીએ 7મા સ્થાનમાં, તો 7મા સ્થાનને પતિ પત્ની અને પાર્ટનરશિપનું ખાનું કીધું છે. એટલે જે લોકોને ભાગીદારીમાં ધંધો કરવો છે, જે લોકોને સાથે મળીને ધંધો કરવો છે, બધાનું 7મા સ્થાન ઉપર જોવામાં આવે, 7મું સ્થાન જોવામાં આવે. હવે આજે પહેલા તો વાત કરીએ ભાગીદારી ધંધાની. કોને ભાગીદારી ધંધો ફળે અને કોને ભાગીદારી ધંધો ના ફળે? તો તમે જોશો તો 100માંથી 10 થી 20% જેટલા લોકોને, 20%નો આપણે સરેરાશ કરીએ કારણ કે એના શુભ ગ્રહો સારા છે, એટલે 100માંથી 20% લોકોને ભાગીદારી ધંધો બહુ જ સારો ફળે. 100માંથી 40% લોકોને ભાગીદારી ધંધો મધ્યમ ફળે અને 100માંથી 60%ને ભાગીદારી ધંધો ફળતો જ નથી. તેનું કારણ જાણીએ, કેમ આવું? તો જે 100માંથી 20% લોકોને ભાગીદારી ધંધો ફળે ને, એવા લોકોની કુંડળીમાં 7મા સ્થાનમાં શુક્ર બહુ જ સારો હોય, શુક્ર ઊંચનો હોય, શુક્ર સ્વગૃહી હોય. જે લોકોની કુંડળીમાં ચંદ્ર ઊંચનો હોય, ચંદ્ર સ્વગૃહી હોય, એવા લોકોને ભાગીદારી ધંધો ખૂબ સારો ફળે. જે લોકોની કુંડળીમાં ગુરુ સ્વગૃહી કે ઊંચનો થઈને 7મા સ્થાનમાં બેઠો હોય, એ લોકો ભાગીદારોના કારણે કમાતા હોય. તમે સમજો, તમે કંઈ કામ નહીં કરતા પણ તમારો ભાગીદાર એવું સરસ કામ કરે, બધું લઈ આવે ધંધો, તમારે બેસીને આરામ કરવાનો, સ્લીપિંગ પાર્ટનર જેવું હોઈ જ જવાનું. તો આજે 100માંથી 20% વાળા છે ને, બધાના 7મા સ્થાનમાં આવા ગ્રહો હોય. કાં તો શુક્ર બહુ સારો હોય, કાં તો ચંદ્ર બહુ સારો હોય, કાં તો ગુરુ બહુ સારો હોય. તો જે લોકોને કશું જ કરવાનું નથી હોતું, બધું ભાગીદારી પેઢીમાં હોય, સરસ મજાનો ધંધો સેટઅપ હોય, ખાલી બેસવાનું જ હોય. પણ આનું પ્રમાણ કેવું હોય? 100માંથી 20%. હવે જો મેં 100માંથી 30% હોય ને, 40% વાળા, કે ભાઈ 100માંથી 40% વાળાને ધંધો મધ્યમ, એટલે કે ભાઈ મહેનત કરે તો પરિણામ સારું મળે, ઓકે મળે બંનેને. તો એવા કેવા કે જેમને 7મે સૂર્ય સારો, 7મે બુધ સારો, એવા બધાને કેવું હોય કે 7મે સૂર્ય બુધ જોડે હોય, એ બધાને ભાગીદારી ધંધામાં મધ્યમ, એટલે કે ભાઈ બંને ઇક્વલ કામ કરે, ફળ બંનેને સારું મળે. 7મે મંગળ ઊંચનો હોય તો પણ એ ફળ સરસ આપે. 7મે શનિ ઊંચનો હોય એ પણ ફળ સારું આપે. એટલે 4 ગ્રહો એના શુભ ફળ મળે. એટલે 100માંથી 40% એ મધ્યમ કહેવાય કે ભાઈ બંને કમાવું તો પડે, દોડવું પડે. પેલું તો કેવું એકદમ સરસ, ચિંતા જ નહીં, ભાગીદારીમાં ખાલી ભાગ લઈ લીધો, પૂરું. તો આ વાત કરીએ આપણે મધ્યમ વર્ગની કે ભાઈ મધ્યમ ભાગીદારીની. હવે વાત કરીએ કે 100માંથી 60% ભાગીદારીમાં તકલીફ જ હોય, હેરાન ગતિ જ હોય અને લોચો પડેલો જ હોય. એનું કારણ શું? તો 7મા સ્થાનમાં રાહુ હોય, કોઈ પણ ગ્રહનો બેઠેલો હોય. 7મે કેતુ હોય, કોઈ પણ ગ્રહનો બેઠેલો હોય, કોઈ પણ ગ્રહનો. 7મે શનિ નીચના ઘરનો હોય, એટલે કે સ્વગૃહી કે ઊંચનો ના હોય, બાકી અન્ય ઘરનો હોય. 7મે મંગળ સ્વગૃહી કે ઊંચનો ના હોય, બાકી અન્ય ઘરનો હોય. 7મે કોઈ પાપગ્રહોની યુતિ થતી હોય, જેમ કે મંગળ શનિ, શનિ કેતુ, શનિ રાહુ, સૂર્ય રાહુ, ચંદ્ર રાહુ. આવા સમયમાં ભાગીદારીમાં નુકસાન જાય છે. એટલે આવા સમયમાં મહેરબાની કરીને ભાગીદારી ધંધો કરવાની ના હોય છે. 100માંથી 60 જણને આપણે એવું કહીએ છીએ કે ભાઈ ભાગીદારી ધંધો ના કરો, કારણ કે આટલા બધા ગ્રહો એના પરિબળ હોય છે. તો આ વસ્તુ સમજવા જેવી છે. હવે વાત કરીએ પતિ પત્નીના સ્થાનમાં.
અમુક લોકોના જીવનમાં દાંપત્ય જીવનમાં લગ્ન પછી બહુ જ સારું સુખ હોય છે, એટલે કે માણસના લગ્ન પછી એની ઉન્નતિ થાય છે. તો તેનું કારણ એ હોય છે કે 7મા સ્થાને કોઈ શુભ ગ્રહ બેઠો હોય છે. 7મા સ્થાનમાં કોઈ સારા ગ્રહની સ્થિતિ હોય છે, માટે આ વસ્તુનો બનાવ બને છે. જેમ કે મેં કીધું ને પેલો શુક્ર, 7મે શુક્ર સારો કે સ્વગૃહી ઉષ્ણ હોય તો પત્ની તરફથી એને લાભ થાય, એટલે કે પત્ની તરફથી પૈસાનું એટલે એની ઉન્નતિ થાય, ભાગ્યોદય થાય. એવી જ રીતે 7મે સૂર્ય બુધ એ તે મધ્યમ કરાવે, એટલે કે ભાઈ પહેલાં કરતાં સારું કરાવે. લગ્ન પહેલાં 25,000 પગાર હોય, લગ્ન પછી 40,000 થાય મધ્યમમાં. પેલામાં તો કેવું કે ભાઈ અચાનક જ મોટી નોકરી મળી જવી, અચાનક મોટી જગ્યાએ સેટ થઈ જવું, અચાનક જ મોટા કામ થવા. અમુક લોકોને જોજો કે લગ્ન પછી સરસ સરકારી નોકરી કે મોટી MNC કંપનીમાં સેટ થઈ ગયા, બધા 7મા શુક્રવાળા. તો આવી વસ્તુ હોય છે. જે લોકોના લગ્ન નથી થતા એમના 7મા સ્થાનમાં આપણે ફરી એકવાર મંગળ, શનિ કેતુ, શુક્ર, ગુરુ અને રાહુ જોડે હોય, લગ્નમાં વાક વિવાદ કરાવે, લગ્ન ના થવા દે. લગ્ન ભંગ થવા પાછળનું કારણ 7મા સ્થાનનો માલિક ખાડે હોય ને એમાં એ ગ્રહો બેઠા હોય. જેટલા ગ્રહો બેઠા હોય, 2 ગ્રહો બેઠા હોય તો 2 વાર લગ્ન ભંગ કરાવે, 3 ગ્રહો બેઠા 3 વાર કરાવે. તો આ બધું 7મા સ્થાનથી જોઈ શકાય છે. તો દર્શક મિત્રો, આજે આપણે પાર્ટનરશિપ, લગ્ન જીવન, દાંપત્ય જીવનની વાત કરી. બહુ સરસ વાત કરી છે, બધાને આશા રાખું છું ગમે. આવતીકાલે 8મા સ્થાનની વાત કરી, મૃત્યુનું સ્થાન કેવું હશે, શું હશે, ક્યારે થશે, બધા બહુ પૂછે છે. અને ક્યાં થશે? અત્યારે આપણે જોયું ને, વિદેશમાં થશે, અહીંયા થશે, કઈ રીતે ખબર પડે? જાણીએ કાલે. આજે આટલું રાખીશું, આવતીકાલે 8મા સ્થાન વિશે વાત કરીશું. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કાલે મિત્રતા અને સંબંધોમાં હૂંફ અનુભવાય. મેષ રાશિવાળા દરેક ક્ષણનો આનંદ લેવાય, વિસ્મરણીય જે યાદો છે તે પાછી તાજી થશે. અજાણ્યા વ્યક્તિથી ધનલાભ થાય, ઓફિસના કામનું દબાણ રહે, આસમાની શુભ કલર શુભાંક 1 રહે. વૃષભ રાશિ, ખાસ મિત્રો તમારી લાગણી સમજે, ખાસ વ્યક્તિઓને તમારી સાથે બેસવાનું ગમે. ખોટો ભય નથી રાખવાનો, કોઈ પણ પ્રકારના ખોટા ભય રાખીને કામ નથી કરવાનું. વિચારો સ્પષ્ટ રાખીશું, સકારાત્મકતા સાથે આગળ વધીશું. રાતો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિને થોડો આરામ અને કસરત કરવી જરૂરી છે. આરામ અને કસરત બંનેની જરૂર છે અત્યારે. માનસિક શાંતિ માટે મેડિટેશન કે યોગ કરો તો તમને એનાથી લાભ થશે. અણધાર્યા પ્રવાસ થઈ શકે એમ છે. સ્નાયુઓની તકલીફ પરેશાન કરી શકે એમ છે. નારંગી શુભ કલર શુભાંક 7 રહેશે. તેનું ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તેની વાત કરો. કર્ક રાશિવાળા એમની સોશિયલ લાઈફમાં ખૂબ એક્ટિવ છે. સોશિયલ લાઈફમાં એક્ટિવ રહેશો, પરિવાર સાથે સમય વિતાવશો, પારિવારિક સમય વિતાય. અનુભવથી શીખવા મળે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો અનુભવથી શીખવા મળશે. અચાનક મહેમાન આવવાના યોગ છે. સોનેરી શુભ કલર શુભાંક 8 છે. સિંહ રાશિ, ધનને ખોટી રીતે વેડપશો નહીં, ખોટા પૈસાના ખર્ચા થાય નહીં, તેનું ધ્યાન રાખીશું. દૃઢ નિશ્ચય રાખીને હિંમત બતાવજો. તમારા નિર્ણય ક્યાંય ખોટા ના પડે તેનું ધ્યાન રાખજો. સિંહ રાશિવાળા પોતાના નિર્ણયને સત્ય સાથે ઉજાગર કરજો. નવી વસ્તુઓનો અનુભવ થશે. નાની મોટી નવી વસ્તુઓ શીખવા પણ મળશે. ભૂરો શુભ કલર શુભાંક 4 રહેશે. તો વાત કરીશું કન્યા રાશિ. સ્વાસ્થ્ય સારું રહે, સ્વાસ્થ્યમાં સંભાળ લો. આળસનો બને ત્યાં સુધી ત્યાગ કરજો. આળસને લઈને કોઈ કશું ધ્યાન રાખવાનું છે. સમજદારીપૂર્વક નિર્ણય લઈશું. બાળકો તરફથી ખુશી મળે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હા જી બોલો. હેલો, સંભળાય છે? બોલો બોલો. હા જી બોલો. તમે બોલો. હેલો.
હા, મારો 3/5/1953 ના જન્મ છે. જન્મનો સમય, સવારના 8 વાગે, જન્મનું સ્થળ, ભાવનગર. તમારો પ્રશ્ન શું છે? મારે કામ ધંધો હાવ ચોપટ થઈ ગયો, ચાલતો જ નથી 3 મહિનાથી. શનિ રાહુ સાથે આયા છે ભાઈ, શું કરશું બોલો હવે? શનિ રાહુ જ્યારે પણ જોડે આવે એટલે માણસનું વેપાર ધંધો બધું પૂરું કરી નાખે. હવે રોજ જે ભગવાનનું સ્મરણ કર્યા સિવાય તમારી પાસે કોઈ બીજી ઓપ્શન નથી. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવો. રોજ સાંજે શનિ મહારાજને સરસિયાનું તેલ ચડાવો. સાથે કબૂતરને નિત્યક્રમ મગ ખવડાવો અને એક પંચધાતુનું કડું તમારા જમણા હાથમાં પહેરવાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારા બાબા વિશે પૂછવું છે મારે. જી. 2/6/96 જી. સુરેન્દ્રનગર. જી. શું જન્મ તારીખ ફરીવાર બોલો? 2/6/96 જી. જન્મ સ્થળ સુરેન્દ્રનગર. જી. એનું ભવિષ્ય કેવું રહેશે? જન્મનો સમય શું છે? સવારે 8:30. જી જી. હવે જે પ્રમાણે કુંડળી બની છે બેન, વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, જયેષ્ઠા નક્ષત્ર, પ્રદોષનો જન્મ અને રવિવારના દિવસે જાતકનો જન્મ થયો હતો. સૂર્ય 12મા સ્થાનમાં છે. શનિ કેતુ, નોકરીમાં લોચો છે અને ધંધો સારો રહેશે. ભવિષ્યમાં આગળ ધંધો કરાવજો, ધંધાથી લાભ થાય. અને બીજું, માતા પિતાથી દૂર રહેવાના પણ યોગ થાય છે ને. તો નિત્યક્રમ પ્રમાણે એક તો શનિ કેતુ માટે શું કરે? દર શનિવારે 7 કડા લવિંગ સરસિયાના તેલમાં ડુબાડીને અને નિત્યક્રમ પ્રમાણે શનિ મંત્રના માળા કરવાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી. હેલો. જી, સંભળાય છે, બોલો. હા, હું રાજકોટથી બોલું છું. મારે મારા હસબન્ડ વિશે પૂછવું છે. જી. એની જન્મ તારીખ છે 2/3/1967. એની હેલ્થ કેમ સારી નથી રહેતી? ઘડી ઘડી એની હેલ્થ બગડ્યા કરે છે. એનો સમય છે સવારનો છે, વહેલી સવારનો. ટાઈમિંગ નથી ખબર. જન્મનું સ્થળ શું છે? પર જોડિયા તાલુકો. જી. જો હવે એમના કુંડળીમાં છે ને, એક તો અત્યારે જોવા જઈએ ને તો એક તો આ ચંદ્ર અને રાહુની યુતિ થાય એટલે એક તો માણસનું મગજ પહેલેથી થોડુંક માનસિક રીતે તૂટેલું હોય. 2 વસ્તુ કરાય. રોજ એમને કહેવાનું ભગવાન શંકરને સફેદ ફૂલ ચડાવે, સાથે એક સ્ફટિકની માળા પહેરવાનું રાખે. એ ભાઈ પોતે સ્ફટિકની માળા પહેરશે ને તો એનાથી લાભ થશે. તો આટલું કરાવો બેન, લાભ જોવાશે. જી. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. 4/1/2000. જી. જી. સ્થળ ઊંઝા. જી. રાતે 9:15. જી. એના કેનેડાની ફાઇલ માટે કે વિઝા ક્યારે આવે એવું છે? જી. વૃશ્ચિકનો ચંદ્ર, સિંહનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, મંગળવારનો દિવસ, 14ની તિથિ છે. હવે શનિ છે ને એ 9મા સ્થાનમાં છે એટલે એને વિદેશના યોગમાં હાલમાં શુક્રની મહાદશા તો ચાલે છે, સારું છે, અને શનિની અંતરદશા છે. એને આ 11મા મહિના સુધી સારામાં સારું છે. ચિંતા ના કરો, થઈ જશે અને વાંધો નહીં આવે. પણ કાયમી રહેવાના યોગ નથી, કારણ કે શનિ નીચનો 9મા સ્થાનમાં છે એટલે થોડું ધ્યાન રાખવું પડે. એક કામ કરો, એને એમેથિસ્ટ નામનો એક રત્ન પહેરાવો. બીજું, રાહુનું યંત્ર એની સાથે રખાવડાવો અને કબૂતરને મગ ખવડાવવાનું નિત્યક્રમ કરાવડાવો, જેથી એને સારું રહે. કારણ કે કુંડળીમાં થોડાક ગ્રહોની ગડબડના કારણે વસ્તુ થાય છે. એટલે આટલું કરશે તો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. જન્મ તારીખ 12/11/1973. જી. જન્મ તારીખ 12/11/1973. જન્મનો જન્મ સમય? સમય બપોરે 12 વાગે. જી. જન્મ સમય બપોરે 12 વાગ્યા 12 PM. જી જી. અને જન્મ સ્થળ છે ભાવનગર. જી, પ્રશ્ન શું છે?
લગ્નમાં બહુ વિલંબો આવે છે. તો જો છોકરા વાળા પસંદ કરે તો છોકરી ના પાડે, અને છોકરી ના પાડે તો છોકરા વાળા, અને એવી રીતના આમ અલગ પર હમણાં એક માગું આવ્યું છે પણ એમાં પણ મન નથી લાગતું, એવું થાય છે. જી જી. વૃષભનો ચંદ્ર, મકરનું લગ્ન, રોહિણી નક્ષત્ર છે અને બીજની તિથિ છે અને સોમવારનો દિવસ છે ભાઈ. તમારા કોઈ પણ ગ્રહો છે ને એ 7મા સ્થાનમાં પ્રબળ નથી થતા, તેના કારણે લગ્નમાં વાદ વિવાદ અને વિખવાદ હોય. કોઈ પણ જગ્યાએ કામ કરો સફળ ના થાય. એનું કારણ છે કે તમારી કુંડળીમાં શુક્રની સાથે રાહુ બેઠો છે, એટલે 100% તમારી કોઈ પણ જે વસ્તુ હોય તેમાં ખૂબ અશાંતિ આવ્યા કરે. નિત્યક્રમ પ્રમાણે ગુલાબનું અત્તર લગાવવાનું રાખો અને રોજે સવારે ઉઠીને ચંદનનો ચાંદલો કરો. આટલા કરવાથી લાભ થશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને પૈસા બચાવીને રાખો, ભવિષ્યમાં કામમાં આવશે. તમારી આવડત કામમાં આવી શકે છે. શંકાસ્પદ પરિસ્થિતિ ટાળો, પરસ્પર વિશ્વાસની ભાવના રાખો. કાળો શુભ કલર શુભાંક 7 રહેશે. વૃશ્ચિક રાશિ, લાંબી મુસાફરીની યોજના બની શકે છે. સમયનો સદુપયોગ થાય. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ના લેવાય, તેનું ધ્યાન રાખજો. નોકરીમાં પ્રમોશન મળે, સારું રહે. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહે. ધનરાશિ, નવા સોદા પાર પડે, નવી મિલકત ખરીદાય. કામમાં જે તે કરો સાવધાની રાખીને કરજો. નાણાંના નવા સ્ત્રોત વહેતા રહેશે. પોપટી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, હતાશા મોઢા પર નથી લાવવા દેવાની. જે થશે અને જે થઈ રહ્યું છે બધું સારા માટે જ થઈ રહ્યું છે. ખોટી માંગણી થાય તેની પર ધ્યાન નથી આપવાનું. વિરોધીઓની પ્રવૃત્તિ પર ધ્યાન આપો. શું કરી રહ્યા છે વિરોધી? તમારી બુદ્ધિ અને વિવેકથી કામ લો. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. કુંભ રાશિની વાત કરીએ. ઉતાર ચઢાવનો સમય છે. ઉતાર ચઢાવનો સામનો કરવો પડે છે. ગેરમાર્ગે કોઈને દોરવાના નથી કે તમે કોઈના કહેવાથી ગેરમાર્ગે ના દોરાતા. સાંજ પછી સારા સમાચાર મળે. દુશ્મન પણ દોસ્ત બને. કેસરી શુભ કલર શુભાંક 2 રહેશે. મીન રાશિ, હતાશામાં આવીને કોઈ કામ નથી કરવાનું. સમયની કદર કરીશું. વેપારમાં અચાનક નફો જોવા મળે અને સામાજિક દરજ્જો વધશે. આસમાની શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે સૌ દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન્ડ કાઢશે ટેરોટ. કેવું રહેશે વર્ષ 2025, જેનું પણ આવતીકાલે જન્મદિવસ છે. તો ભાઈ 5th ઓફ સ્વોર્ડ્સ નીકાળી છે. શું છે આ 5th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો 5th ઓફ સ્વોર્ડ્સના માટે લખ્યું છે, એક તો કોન્ફ્લિક્ટ ના થાય, બબાલો ના થાય કાલે. જેનો જન્મદિવસ છે 25/6 અચ્છા, ડિફીટ કરી શકશો. કોઈક જગ્યાએ તમારા માટે સ્ટેન્ડ લેજો, બોલજો અને ડિફીટ કરજો તો સારું પરિણામ મળશે. તમારી દરેક જગ્યાએ તમારી સફળતા છે. અચ્છા, ચોર, બીજી કોઈ વસ્તુઓ તમારા ઘરમાં કિંમતી વસ્તુ હોય તો એને સાચવીને રાખજો. જેનો પણ કાલે જન્મદિવસ છે ખાસ સાંભળજો. તમારી કિંમતી વસ્તુઓ ખાસ ઘરમાં કે બહાર સાચવીને રાખજો. તમારા ઘરેણા દાગીના પણ સાચવીને રાખજો. મોબાઈલ ફોન આ તે ક્યાંય પડી ના જાય, ખોવાઈ ના જાય, તેનું જેનો પણ કાલે જન્મદિવસ છે તે ધ્યાન રાખશે. તો આ વર્ષે આટલું ધ્યાન રાખવાનું છે. શું કરવાથી લાભ થાય? તો આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિને દર બુધવારે એક ચપટી ગોળ ચઢાવી દે. લાભ જોવાશે. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે 7મા ભુવનની વાત કરી છે. ખાસ કાર્યક્રમને ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર નિહાળજો અને તમારા અન્ય પરિવારજનો અને મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.